ઈસ્ટમાં યુદ્ધ હવે અત્યંત ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. ઈરાને તેના ટોચના નેતાઓ લારીજાની અને સોલેમાનીની હત્યાનો બદલો લેવા ઇઝરાયલ પર મિસાઇલ મારો કર્યો છે, જેમાં જાનહાનિના અહેવાલ છે. બીજી તરફ કુવેત, કતાર અને યુએઈ જેવા દેશોએ પણ મિસાઇલ અને ડ્રોન ઇન્ટરસેપ્ટ કર્યા છે. ઈરાનના બદલાના હુમલામાં મધ્ય ઇઝરાયલ ધ્રુજ્યું, બેના મોત. તેલ અવીવના પરા વિસ્તાર રામતગાનના એક ડાયરેક્ટ હિટમાં 70 વર્ષીય વૃદ્ધ દંપતીનું મોત થયું છે. તેલ અવીવનું એક સેન્ટ્રલ રેલવે સ્ટેશન પણ ક્ષતિગ્રસ્ત થયું છે, જેના કારણે દેશભરમાં રેલ વ્યવહાર સ્થગિત કરી દેવાયો છે. દક્ષિણ લેબનોનમાંથી પેલેસ્ટાઇની શરણાર્થીઓને હટવા આદેશ છે. રાશિદિયા કેમ્પમાં આશરે 36,000થી વધુ શરણાર્થીઓ રહે છે. આ વિસ્તારમાં ભીષણ હવાઈ હુમલા બાદ વીજળી ગુલ થઈ ગઈ છે અને ચારે બાજુ કાટમાળ જોવા મળી રહ્યો છે. ઇઝરાયેલી સેનાએ ખાલી કરાવવાનો આદેશ આપ્યાની થોડી જ ક્ષણોમાં મોટો વિસ્ફોટ સંભળાયો. અગાઉ થયેલા હુમલામાં મધ્ય બેરુતના 6 લોકોના મોત અને 24 ઘાયલ થયા હોવાના અહેવાલ છે.